બોટાદ જિલ્લામાં આવેલા ગઢડા માર્કેટિંગ યાર્ડમાં વજન કાંટામાં ફેરફારને કારણે ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। ખેડૂતો કપાસ લઈ વેચાણ માટે ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે આવી કાંટો કરાવતા અને ખેડૂતોને વજન ઓછું થવાની રાવ ઉઠી છે। ખેડૂતો દ્વારા વેબ્રિજ કાંટામાં વજન 10 થી 12 મણ જેટલું ઓછું બતાવતા હોવાની મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। તો આ અંગે માર્કેટિંગ યાર્ડ પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુંબલ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું છે કે ટેકનિકલ ખામીને કારણે આવી સ્થિતિ સર્જાઈ છે। 35 જેટલા ખેડૂતોના કુલ 135 મણ કપાસની ઘટ અંગે ભરપાઈ કરવા અને સૂચના આપી દેવામાં આવી છે। હાલ વેબ્રિજ કાંટાના વજન સેટિંગમાં ફેરફાર કરાવી સુધારો કરી દેવામાં આવ્યો છે અને પ્રશ્નનું સમાધાન લાવી દેવામાં આવ્યું છે તેવું પૂર્વ ચેરમેને જણાવ્યું હતું। આપનો પરિચય? હું ગઢડા એપીએમસીનો માજી ચેરમેન અને હાલ ઇફકોનો આરજીબી મેમ્બર કિરીટભાઈ ગોવિંદભાઈ હુંબલ મારું નામ। હાલ કઈ માર્કેટિંગ યાર્ડમાં કઈ ખેડૂતોને વજનમાં સમસ્યા સર્જાડી હતી, તો શું હતું? આજે હું સવારે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મંત્રીઓની તાલીમ માટેનો કાર્યક્રમ હતો, એમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે મારે થોભણભાઈ દેવજીભાઈ ગઢિયા ઉગામેડી ગામના ખેડૂત કપાસ લઈને આવ્યા હતા। તેમનો ફોન આવ્યો કે કિરીટભાઈ કંઈક વજનમાં અમારે ઘટ છે, એટલે મેં તાત્કાલિક સેક્રેટરીને ફોન કર્યો। સેક્રેટરીએ તરત જ કાંટા ક્લર્કને ફોન કરતા જાણવા મળ્યું કે કાંટામાં કંઈક ટેકનિકલ ખામીને હિસાબે 135 કિલોની ઘટ આવે છે। તો તાત્કાલિક કાંટાવાળાને બોલાવી અને મણિકા લઈ અને મેકિન બધું એનું પાછું ફરીને ખામી હતી દૂર કરી અને 35 જેવા ખેડૂતોને આ 135 કિલોની જે ઘટ આવી છે એને બધાને હવે વેપારીનો કપાસ જોખી અને જે પોતાના વજનમાં જેટલી ઘટ છે એ બધી પૂર્ણ કરી દેવામાં આવશે અને ખેડૂતનો આ જે પ્રશ્ન હતો એનું નિરાકરણ લાવી દેવામાં આવેલ છે। 5 વાગ્યે આ લોકોને બધાને પોતાની જે વજન ચીઠ્ઠી છે એને મેળવી અને જે પાકો વજન થાય છે એ પ્રમાણે એને પેમેન્ટ કરી દેવામાં આવશે। આપનું નામ અને ગામનું નામ? મારું નામ થોભણભાઈ દેવજીભાઈ ગઢિયા, ગામ ઉગામેડી। હાલ તમે ક્યાં આવ્યા છો? ગઢડા માર્કેટિંગ યાર્ડમાં। તો કઈ ગઢડા માર્કેટિંગ યાર્ડમાં કઈ સમસ્યા નાની એવી સર્જાણી હતી, તો શું હતું એનો? એવું થયું, ભાગ્યે એમ કીધું કે મને વજનમાં થોડુંક ઓછું એવું લાગે છે, એટલે હું અહીં આવ્યો। મેં કિરીટભાઈને ફોન કર્યો હતો કે હું બોટાદ જાઉં છું, હમણાં આવું પછી તમને બોલાવું। એટલે અહીંયા લગભગ 35થી આસપાસ ખેડૂતોને આ રીતે કંઈક ટેકનિકલ ખામીના કારણે વજન ઘટતું હતું। હવે ચેક કરતા 155 કિલો આસપાસનો ફરક છે, તો એનું નિવારણ આવી જાય છે। તમારે કેટલો વજન થયો હતો? મારે વજન થયો તો 1005 કિલો। એમાં અમારા વાહનનો વજન હતો 790 કિલો, એટલે એમાં એટલી ઘટ પડતા લગભગ 7.5 મણ આસપાસની ઘટ છે। શું આ સમસ્યાનું નિવારણ થઈ ગયું? હા, એ હવે થઈ જ જાય ને, હવે કોઈ તકલીફ નથી રહી। ભોથાભાઈ સેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગઢડા, બોટાદ।